જય માતાજી મિત્રો, તો અત્યારે પહોંચી ગયા છે ગળતેશ્વરને સરસ મજાની અહીંયા જગ્યા છે. તો ચાલો આપણે સાથે મળીને કરીએ આ જગ્યાની વિઝિટ. જો અહીંયા બધો સાજ માર્યો છે વાહન પાર્કમાં. મોટરસાઇકલના 10, રિક્ષા 20, 30, કાર 50, ટેમ્પો હો, લક્ઝરી હો, આ રીતનો ચાર્જ છે. તો વાહન પાર્કિંગનો 2 વ્હીલના 10 રૂપિયા છે અને રિક્ષાના 30 ને એવી રીતે અલગ અલગ ચાર્જ છે. તમને આગળ મેં બતાવ્યું વિડીયોમાં જોઈ લેજો. અને આ રીતની જગ્યા છે. અહીંયા છે વાહન પાર્કિંગ, આ છે ગેટ મેન, ત્યાંથી અંદર એન્ટ્રી છે. આ બાજુ છે 2 વ્હીલનું વાહન પાર્કિંગ ને આગળ છે 4 વ્હીલનું. જગ્યા જુઓ તમે, સરસ મજાની જગ્યા છે અને આવી રીતના સરસ મજાની ગ્રીનરી પણ છે. અને અહીંયા છે પાણીનું પરબ, જો ઠંડા પાણીનું પરબ છે અહીંયા. અને આ બધું છે અમારું ગ્રુપ, આગળ હાલ્યું જાય છે. તો આજે છે ને તડકો થોડોક વધારે છે એટલે પતરામાં હાલી છે. તો અત્યારે વાગ્યા છે 11:30 એટલે સરસ બહુ લાગી છે. તો પહેલાં આપણે પાણી પી લઈએ. તો અહીંયા પરબ છે, ઠંડા પાણીનું પરબ છે, ચાલો પી લઈએ. તો અમારા ચિરાગભાઈ ભરીનું એવો પાણી. શરૂઆતમાં એન્ટ્રી થતાં જ અહીંયા લખેલું છે વેલકમ ટુ ગળતેશ્વર. અને આ બાજુ છે સુંદર મજાનો ગેટ, ઉપર છે આપણો તિરંગો. જય હિન્દ લખી નાખજો કમેન્ટ. ચાલો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને આગળ છે મસ્ત મજાનું નાવાનું, એ પણ બતાવશું. મંદિર પણ છે જોરદાર. આ છે મંદિર સામે, અને આ દેખાઈ જશે મહાદેવ. જો ભોળિયાનાથની મૂર્તિ છે સરસ મજાની. આની અંદર છે 12 જ્યોતિર્લિંગ, એના દર્શન પણ આપણે કરવાના છે. તો મિત્રો અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આપણે પહેલાં નાવા જવાનું છે અને પછી કરવાના છે આપણે દર્શન ભોળિયાનાથના. આ છે મંદિર. અહીંયા જો ફોટોગ્રાફી માટે પણ 2 જગ્યા છે. ઘણા લોકો અહીંયા છે ને જે પણ આવ્યા ને ફોટો તો અહીંયા પડ્યા થશે ગળતેશ્વર. અમારો ગ્રુપ આવા જોઈ ગયો છે. તો ચલો જઈએ. તો હું થોડોક રહી ગયો છું પાછળ ને અહીંથી આપણે લેવાની છે ટિકિટ નાવા માટેની. ટિકિટનો ચાર્જ લગભગ છે ને કેટલો ચાલો આગળ જોઈએ પછી ખ્યાલ આવશે, પૂરું યાદ નથી રહ્યું. તો ચાલો ફટાફટ આપણે છે ને અહીંથી ટિકિટ લઈ લઈએ. આ છે ટિકિટ બારી. ચાલો તો ટિકિટ લઈ લઈએ. મિત્રો અહીંયા જો લખેલું છે 3 વર્ષથી મોટા જે વ્યક્તિ હોય ને એની બધાની ટિકિટ લેવાની. સાસ શું છે ટિકિટનું? 50 રૂપિયા. 50. નાના મોટા બધાને સરખો છે કે? તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. 3 વર્ષથી ગમે તે વ્યક્તિ મોટી હોય એની ટિકિટ લેવાની છે. આવડા બાળકો હોય તો એની પણ લેવાની છે. 3 વર્ષથી નાના નથી, બાકી મોટાની બધાની લેવાની છે. તો અમે છીએ 13 જણા લઈ લીધી ટિકિટ. અહીંયા જો અમારું ગ્રુપ બેસી ગયું હતું. તાર નાવાનું છે હે? ટિકિટ ના લીધી. અને અહીંયા જો સુંદર મજાનો તો કેવડો મોટો ઘંટ, અમે ટંકોરો કહેવાય આને. જો કેવો છે તો. તો અહીંયા છે ને ટિકિટ ચેક કરે છે, પછી જવા દે અંદર. આપણે આખા ગ્રુપ એક કરે છે, ચેક કરી લીધો. નાસ્તા પણ અંદર નહીં લીધો, અહીંના મૂકી દેવાના બહાર. બધા લઈ લીધી ટિકિટ. નાવાનું છે ને ભગુબેન? હા રાખવા રે. પછી જે કાર્ડ લીધા હતા ને એ પાછું અહીંયા પણ ચેકિંગ થાય છે, પછી તમને જવા દે. એક કાર્ડ બધા જે વ્યક્તિ પાસે હોય એને જ જવા દે એવું છે. આ બધા જો કાર્ડ આપે છે ત્યારે પછી જ અંદર એન્ટ્રી મળે. ત્યાં પણ છે બતાવવા પડે અને પછી અહીંયા જમા કરે છે, પછી જવા દે. એવી રીતનું છે. અને અહીં તે આગળ જોઈએ. આ છે અમારો ગ્રુપ. આપણે ધીરે ધીરે નીચે ઉતરી ગયા છીએ અને અહીંથી આ રીતનો રસ્તો છે આગળ. અમારા બાળકો છે ને નાવા માટે એટલા બધા ઉતાવળા થયા ને બધા દોટવા જ મળ્યા. હાથ પાડીને તોય ઊભા ના રહેતા. હવે હળુ હળુ હાલો. પૂછ્યું બેન નાવાનું છે તારે? ખુશીને તો બહુ ઉતાવળ છે. કાલની એમ જ કે નાવા જવું. અને મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં નાવાનું છે ત્યાં. અહીંયા જો કેટલા બધા લોકો અત્યારે સ્નાન કરી રહ્યા છે. જો આગળ જો કેટલી બધી ટ્રાફિક છે. જો ઓલા પણ અહીંથી અને આ બાજુ છે નાના બાળકો. આવી રીતનું છે. તો મિત્રો ગરમી ખૂબ થઈ ગઈ છે ને અમારે જલ્દીથી જવું છે નાવા. હાલો તો ફટાફટ આપણે નાહી આવીને તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે નાહી એનો થોડોક વિડીયો બતાવીશ તમને. ભૂરા નાવો ને? હાલ અમારો ભૂરો કાર ઉનો ઉતાવળો થઈ ગયો છે. જો આ બધા જો અમારે સંજુ આ તો ડાયરેક્ટ નાહી આવી. ડાયરેક્ટ હાલતા સંજુ મજા આવશે. હાલ તો માર તો કૂદકો. જો તો ખરા કેટલા બધા લોકો અહીંયા નહીં.
જો અહીંયા છે ને રાતા હોય તો આવડા બધા તો ડાયરેક્ટ અહીંયા બેસી જાય સીધા. તો બધા વહી જશે નાવા ને મને અહીંયા બેહારી દીધો. શું કામ ખબર? આનું ધ્યાન રાખો. આ બધા કપડા છે, અંદર થેલો છે, નાનું બધાનું ધ્યાન રાખવા માટે છે ને મને બેહારી દીધો કે તમે પછી નાજો અને આ બધા વહી જશે જો નાવા. એવું છે પણ મને તડકો બહુ લાગે છે. જલ્દી વહી આવે સારું, બાકી નાવાની મજા આવે. અને આ બધું છે આપણું ગ્રુપ, ભાકો બેન ને એ બધાને. મિત્રો ફોન છે ને એટલું બધું ટેમ્પરેચર ઉપર હાઈ વહી ગયો ને બંધ થઈ જશે કેમેરો. ઘડીક થાય ને તો બંધ થઈ જાય છે. આવી પોઝિશન છે ને, આ પોઝિશન છે ને લગભગ આઈફોન જેની પાસે હોય ને એને વધારે આ દિક્કત રહેતી છે. જેને આ પ્રોબ્લેમ રહેશે ને એ કોમેન્ટ કરજો કે ઉનાળો હોય ને તો એ વધારે તકલીફ રહે, કારણ કે ઘણું ખરું આપણે શૂટ કરીએ ને ત્યાં ગરમ થઈ જાય અને કેમેરો બંધ થઈ જાય. આવું થાય. કારુનો કેમેરા ખોલતો હતો ને તો અત્યારે ખુલ્યો. જો બધા એન્જોય કરે છે અહીંયા નાવાની. પાણી તે મસ્ત મજાનું ઠંડુ છે. અને એક વખત જો આવો ને સુરત તો ગળતેશ્વર જરૂર આવજો. મસ્ત મજાની નાવાની મજા આવી જશે અને પછી સરસ મજાના દર્શન, 12 જ્યોતિર્લિંગના દર્શન પણ આપણે કરવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો ને. અત્યારે એક લાઇક કરી દેજો. હાલો તો હવે વારો આવ્યો છે મારો નાવાનો, તો હું જાઉં છું નાવા. હવે મળીએ પછી. હાલો તો જાય નાવા. તો મિત્રો કમ્પ્લીટ નાહી ધોઈ લીધું છે ને પાછા ફ્રેશ થઈ જશે ને આને જો કપડાનું માલ દીધું પોટલું વેચવા જશો હે. બધા ભીના કપડા છે ને કાઢ્યા થઈ આમાં નાખી દીધા છે. અને હવે આપણે નાસ્તા પાણી કરવાના છે ને પછી જવાનું છે દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં નહીં. ઉપર જવા માટે છે ને આ રીતના દાદરા છે, મસ્ત મજાનો નજારો છે. અહીંથી જો બધા ઉપર જાય છે. અને અત્યારે વાગ્યા છે 2 અને જે તો કેટલી બધી ભીડ છે ને જે પણ ઘણા બધા લોકો જે તો નાહવા માટે આવે છે. આ બાજુ છે લોકર રૂમ ને અહીં કરશે જે લોકો આવે છે. ના જો થાકી ગઈ હવે દાદરા અંત ચડાતા. બહાર નીકળવા માટે તો સરસ મજાના આવી રીતના યાર આપેલા છે. પોટકો તો હવે કેમ લીધું ગાભા ફેરા. આ રીતે અહીંથી બહાર નીકળવાનું છે. આ છે પાર્કિંગ એરિયો. પહોંચી ગયા છે પાર્કિંગ એરિયામાં. અહીંયા છે ને આવડા સરસ મજાનું જમવાનું બનાવે છે દયુબેનની. દયુબેન શેની તૈયારી? ભેળ બનાવે છે. આ ચિલ્ડ્રન પાર્ટી તો શરૂ કરી દીધું. ભૂખ્યા છે આ 9 પહેલાં કહેતા હતા તો નીકળ્યા નહીં, બારાનો જ નીકળતા. હવે જો બધા ભૂખ્યા થઈ જાય. વેફર ઉપાડે તો ઘરેથી છે ને વાસણ લાવતા ભૂલી જાય એટલે કોથળીમાં ઉપાડે. તબલાનો યુઝ કર્યો ભાઈ. તો જો સરસ મજાની ભેળ બનાવી નાખી છે અને આને તો શરૂ કરી દીધું. આવી ડીશ આવી તો બધા ભેળ ખાવા 20 રૂપિયા.
એટલે અમારે દેવીબેન કે 20 રૂપિયાની ડીશ. અહીંયા જો ચિલ્ડ્રન પાર્ટી બધી બેસી ગઈ. મિત્રો જમી કરવી લીધું ને હવે જવાનું છે દર્શન કરવા. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ગાર્ડન કેવું સરસ મજાનું છે. આ બાજુ પણ જો અહીંયા પણ સરસ મજાનું આ મંદિર છે. જય શ્રી રામ. આ છે રામ ભગવાનનું મંદિર, ગ્રામ પંચાયત. તો આ છે ભોળાનાથની મૂર્તિ. સરસ મજાનું પ્રતિમા અહીંયા કરેલું છે, જોઈ શકો છો તમે ડેકોરેટ. અહીંયા બધા ફોટા પડાવે છે. અને આપણે છે ને અહીંયા અંદર છે 12 જ્યોતિર્લિંગ. ત્યાં દર્શન કરવા જવાનું છે પણ અંદર છે ને કેમેરો એલાઉટ નથી, એટલે આપણે અહીંથી દર્શન કરી લો તમે. જય ભોળાનાથ. અહીંયા છે ને કેમેરો એલાઉટ નથી. સરસ મજાની પ્રતિમા છે, દર્શન કરી લો. આવી રીતની બધી મૂર્તિ છે. થોડું બધું આવી રીતે બધા 12 જ્યોતિર્લિંગ છે. મહાકાળેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર, આવી રીતે અલગ અલગ. હાલો ફટાફટ દર્શન કરી લેજો. તો દર્શન કરી લીધા છે. અંદર સરસ મજાની 12 જ્યોતિર્લિંગના દર્શન છે. અને અહીંયા છે એક ગપ્તેશ્વર મહાદેવ મંદિર છે. તો હાલો ત્યાં દર્શન કરી આવી. અહીંયા તો સરસ મજાનો ઘંટ છે મોટો જબરો. દર્શન કરી લીધા છે, તમે પણ કર્યા છે. સરસ મજાનું મંદિર છે. અહીંયા પણ મૂર્તિ ને એવું બધું એક નંબર છે. હાલો આપણે અહીંથી જવાનું છે આગળ. આ બધી તો અમારી આમાં છે ને રેલગાડી કરી દો. હાલો સરસ મજાના મહાદેવના દર્શન કરી લીધા છે ને તમે પણ કરી લીધા છે. અને અહીંયા છે ફુવારા પદ્ધતિ. હવે આ શરૂ હોય કે બંધ હોય પૂરો ખ્યાલ નહીં, પણ રાતે કદાચ શરૂ છે. તો મસ્ત મજાના સીન આવે અહીંયાથી. સરસ મજાની જો અહીંયા કટલેરીની શોપ છે, મસ્ત મજાની. કાંડા ને એવું બધું મળે છે મહાદેવના. તો આપણે સંજુબેનને પૂછીએ કે અહીંની જગ્યા તમને કેવી લાગી છે? બહુ સરસ જગ્યા છે, તમે પણ અહીંયા આવજો. તો સંજુબેને કીધું બહુ સરસ મજાની જગ્યા છે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને નાવાની સાથે સાથે ફરવા લાયક પણ સ્થળ છે અને દર્શન કરવા માટે 12 જ્યોતિર્લિંગ છે. તો ક્યારેક આવો તો ચોક્કસ મુલાકાત લેજો સુરત ગળતેશ્વર માટે. અને આ બાજુ તો અલગ અલગ શોપ છે. આમાં તમારે કંઈ પણ નાસ્તા પાણી માટેની એવી બધું છે. ને આ બાજુ લહરપટ્ટી છે થોડીક, ઓલી બાજુ શોપ છે થોડીક. ગરમી બહુ છે એટલે બધાએ જો લઈ લીધી છે ક્વોલિટી. આવી જાઓ બધા ક્વોલિટી ખાવા. રહીને તારી કુલ્ફી મેં રાખવા જ દીધી. આવડો ખાવા. અહીંયા જો સરસ મસાની લસર પટ્ટી છે. નાના નાના બાળકો લસર પટ્ટી ખાય છે. ઓલી સાડી હિસ્કા ખાય. નાના નાના બાળકો હિસ્કા ખાય. તો મિત્રો ઘણું બધું રખડ્યા, ઘણું બધું ફર્યા અને હવે છે ને જાય છે ઘરે. અને કે બહુ એન્જોય કર્યો. તમને પણ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, આવજો.